જૂનાગઢ કોંગ્રેસ શહેરની અધ્યક્ષે ધરણા યોજવામાં આવ્યા। અમિત પટેલ ઉમેદવારો સાથે ઉતર્યા ધરણા પર। કોંગ્રેસના ઉમેદવારોને પૈસાની ઓફર અપાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। ઉમેદવારોને ભાજપ દ્વારા ધમકી અપાતા હોવાના પણ આક્ષેપો કરાયા છે। ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને ધમકી આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આજે છેલ્લા 2 દિવસથી અમારા ઉમેદવારોને ધાક ધમકી અને લોકશાહીની હત્યા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। એટલા માટે આજે ધરણા ઉપર ઉતરવું પડ્યું છે અને હું ચોક્કસપણે કહીશ કે જેટલા ફોર્મ ખેંચાયા એમની ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે ગુંડા તત્વોએ અને એમને જે પૈસાની ઓફરો કરવામાં આવી, એમને પૈસા આપવામાં આવ્યા, લાલચો આપવામાં આવી, આ દેશમાં અને આ જૂનાગઢની જનતા મેં વિનંતી કરું છું કે આ લોકોને મતદાનનો અધિકાર પણ છીનવી લેવો છે લોકો પાસેથી। જે નૈતિકતાના ધોરણે ઇલેક્શન થવું જોઈએ એ થવા નથી દેવું। ત્યારે ચોક્કસપણે મારું માનવું છે કે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે। અમારા સન્માનનીય રાહુલ ગાંધીજી જ્યારે સંવિધાન બચાવવા માટે પૂરા દેશમાં નીકળ્યા છે, ત્યારે જૂનાગઢમાં બિનહરીફ કરાવવાનું અને લોકોનો મતનો અધિકાર છીનવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના મગરમચ્છોએ કર્યું છે। અમારી પાસે એના પુરાવાઓ છે અને તમામ ઉમેદવારોને અમે કહીએ છીએ તમારામાં તાકાત હોય અમે 60 લોકો આપી જઈએ, પણ જૂનાગઢની બંધ, જૂનાગઢની વેદના, એટલા માટે અમારા ઉમેદવારોને અમે ઉભા રાખ્યા છે। હું જનતાને વિનંતી કરું છું કે આમની સામે બહાર આવવું પડશે, રસ્તા ઉપર આવવું પડશે। એટલા માટે આજે ધરણા ઉપર ઉતરી ગયો છું। હું ચોક્કસપણે કહું છું કે અમારા તમામ ઉમેદવારોને પોલીસ તંત્ર પ્રોટેક્શન પૂરું પાડે અને એક પણ ઉમેદવારને કાંઈ પણ થયું તો એની તમામ જવાબદારી એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની છે।